આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં સ્વીપ હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં માનવ સાંકળ જેવી નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત જિલ્લાના ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા ગામ કે શહેરની જાહેર જગ્યાઓ ઉપર તેમજ શાળાઓના મેદાનમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત માનવ સાંકળનું નિર્માણ જિલ્લામાં લગભગ 60 કરતા પણ વધુ જગ્યાઓ પર કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી માનવ સાંકળની થીમ વોટ ફોર નેશન રહી હતી। માનવ સાંકળ નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ 2024 માટેના ઉમેદવારોએ અધિકૃત કરાયેલ વ્યક્તિ સમક્ષ શપથ કે પ્રતિજ્ઞા લઈને તેમાં સહી કરવાની રહેશે અને તો જ તે ઉમેદવાર લોકસભાની કે વિધાનસભાની બેઠક માટે પસંદ થવાપાત્ર ગણાશે તેમ જણાવાયું છે। ઉમેદવારોની અનુકૂળતા માટે ચૂંટણી પંચે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત અધિકૃત કરેલી વ્યક્તિઓ સમક્ષ ઉમેદવાર શપથ કે પ્રતિજ્ઞા લઈને તેમાં સહી કરી શકશે। લોકસભાની સામાન્ય ચૂંટણીને પગલે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત આવતીકાલે જિલ્લા મથક ભુજ ખાતેના વેરહાઉસમાં મશીનોના રેન્ડમાઇઝેશન બાદ રવિવારે જે તે વિધાનસભા મતક્ષેત્રવાર ઈવીએમ વીવીપેટની ફાળવણી કરાશે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લોકસભા માટે એમ 3 પ્રકારના ઈવીએમ વીવીપેટ ફાળવાયા છે। એફએલસી બાદ હાલ બેલેટ યુનિટ 2877, કંટ્રોલ યુનિટ 2501, વીવીપેટ 2735 ઉપલબ્ધ છે, જેમાંથી 2766 બેલેટ યુનિટ, 2410 કંટ્રોલ યુનિટ અને 2624 વીવીપેટની ફાળવણી કરવામાં આવશે। આજે વહાણવટા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે દીનદયાળ મહાબંદરમાં માળખાકીય સુવિધાના અનેક પ્રકલ્પો હાથ ધરાયા છે, જેમાં પોર્ટની હેન્ડલિંગ ક્ષમતા વધારવા સહિતના પગલાં લેવાયા છે, જેના લીધે આગામી સમયમાં બંદરના વિકાસને નવી દિશા મળશે તેવું દીનદયાળ બંદરના અધ્યક્ષ એસકે મહેતાએ જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે બંદરમાં આવતા જતા ટ્રાફિકના સરળ સંચાલન માટે રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવાયું છે, ફ્લાયઓવરનું નિર્માણ કરાયું છે, જેને લીધે પરિવહન વધુ સરળ બન્યું છે। આ ઉપરાંત છેલ્લા 5 વર્ષ દરમિયાન સંગ્રહ ક્ષમતા વધારવા આરએફઆઈડી સિસ્ટમ, આધુનિક કંટ્રોલ કમાન્ડ એરિયા સહિતની આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે। વર્ષો પહેલા 84 બંદરના વાવટા ફરકતા તે માંડવી બંદર ખાતે 344 વહાણનું રજીસ્ટ્રેશન થયેલું છે। હાલમાં 7 વહાણ બનાવવાની કામગીરી ચાલુમાં છે। આ ઉપરાંત ડ્રેઝિંગ કામ, બ્રેકવોટરની દિવાલ, શેડ રિપેરિંગ સહિતની કામગીરી પ્રગતિમાં છે। કચ્છ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક મળી હતી, જેમાં જિલ્લાની 8 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8માં ક્રમિક વર્ગ વધારો કરવા સહિતના ઠરાવો કરાયા હતા। આ બેઠકમાં જિલ્લાની 48 જેટલી પ્રાથમિક શાળાઓના ઓરડા જર્જરિત હોય તોડી પાડવાનો, જે શાળામાં ધોરણ 6માં 20 છાત્રો અથવા તો ધોરણ 6 અને 7માં 20 કે 20 થી વધારે છાત્રો હોય તેમાં વર્ગ વધારો, રાપર અને માંડવી તાલુકાની એક શાળાઓ બંધ કરવા અને મુન્દ્રા તાલુકાની એક શાળા મર્જ કરવા સહિતના ઠરાવો કરાયા હતા। ભુજોડી પાસે પેટા વિભાગીય વીજ કચેરી દ્વારા નવું 11 કેવી કારગીલ વીજ ફીડર ખેતીવાડી માટે શરૂ કરાયું છે। આ ફીડર કાર્યરત થતાં 200 જેટલા ખેડૂતોને તેનો લાભ મળશે। આ નવી વીજ સુવિધા મળતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે। જિલ્લામાં 1 એપ્રિલની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા નવયુવાન મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે, તેમજ જે મતદારોએ પોતાનો કાર્ડ સ્થળાંતર કરવાનું હોય તેમણે ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। આ ફોર્મ આગામી 9મી એપ્રિલ સુધી ભરી શકાશે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।